હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો DD અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ઘણા મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું 135 માર્ક સુધી મેરિટ અટકવા જઈ રહ્યું છે કે શું પછી 120 સુધી મેરિટ અટકશે મિત્રો. તો ફાઇનલ કટ ઓફ કેટલું સારું થવાનું છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો. અને ઘણા મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે અલગ અલગ કટ ઓફ જાહેર થવા જઈ રહ્યું છે તો અંદાજે કેટલું મેરિટ અટક શકશે. તો સંપૂર્ણ માહિતી જાણવા માટે ચેનલમાં નવા હો તો પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી તમે ફોલો કરી લો. સૌથી પહેલાં અપડેટ તમને ત્યાં મળી જશે મિત્રો. તો જલ્દીથી તમે ફોલો કરી આવો મિત્રો. તો ચાલો મિત્રો કટ ઓફ વિશે વાત કરીએ. તો મિત્રો અરુણભાઈ એટલે કે એક યુટ્યુબર છે મિત્રો, અરુણભાઈ દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. તેણે પણ અંદાજિત કટ ઓફ એક જાહેર કર્યું છે મિત્રો. તે કટ ઓફ આપણે જાણીશું કે તે કટ ઓફ કેટલું અટકવા જઈ રહ્યું છે મિત્રો. અને ઘણા મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે 135 થી 130માં શું મેરિટ અટકશે, તેનો વારો આવશે કે નહીં. તો તે આપણે જોઈએ. તો ચાલો જોઈએ. બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ આપણે અરુણભાઈ દ્વારા મૂકવામાં આવ્યું છે તે આપણે જાણીશું. તો તેમાં પ્રથમ જેમાં પોલીસ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે UPSC વિશે આપણે જાણીશું. જેમાં જનરલ કેટેગરીમાં પુરુષોમાં 132.75 એટલે કે તમારે 133 આડેવડે અટકી શકે, એટલે કે તમારે 2 માર્કનું અથવા 3 માર્કનું અપ અને ડાઉન રાખવાનું રહેશે મિત્રો, ખાસ નોંધ લેવી. ત્યારબાદ પૂર્વ મહિલાઓમાં 114 અને એક્સ સર્વિસમેનમાં 100ની ગણતરી રાખવાની રહેશે. ત્યારબાદ EWS કેટેગરીમાં પુરુષોમાં 125.75 એટલે કે તમારે 126 આડેવડે રહેશે શકે. ત્યારબાદ મહિલાઓમાં 98.25 અને એક્સ સર્વિસમેનમાં 100 તમારું મેરિટ રહેશે, ખાસ નોંધ લેવી તમારે. ત્યારબાદ SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 121.75 એટલે કે 122ની ગણતરી તમારે રાખવાની રહી શકે મિત્રો. જેમાં મહિલા કેટેગરીમાં 120 રહેશે મિત્રો. અને એક્સ સર્વિસમેન માટે કોઈ પણ મેરિટ રહેતું નથી, એટલે ખાસ નોંધ લેવી. ત્યારબાદ SCBC એટલે કે OBCના વિદ્યાર્થીઓ માટે 127.75 એટલે કે તમારે 128ની ગણતરી રાખવાની રહેશે મિત્રો, પ્લસમાં. ત્યારબાદ મહિલાઓમાં 105 એટલે કે 106ની ગણતરી તમારે રાખવાની રહેશે. ત્યારબાદ એક્સ સર્વિસમેનમાં 102.20ની ગણતરી રહેશે મિત્રો. ત્યારબાદ SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 101 એટલે કે 102, 103ની ગણતરી તમારે રાખવી. ત્યારબાદ પુરુષો બાદ હવે મહિલાઓમાં 80 માર્કે અટકવાની શક્યતા છે STમાં, અને એક્સ સર્વિસમેન માટે કોઈ પણ જગ્યા છે નહીં. તો આ રહેતું બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું અંદાજિત કટ ઓફ જે અરુણભાઈ દ્વારા પણ એક સાબિત કરવામાં આવ્યું હતું મિત્રો. ત્યારબાદ હવે આપણે જાણીશું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે APS એટલે કે પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વિશે મેરિટ છે. જેમાં જનરલ કેટેગરીમાં પુરુષોમાં 125 અને મહિલાઓમાં 101.25 અને એક્સ સર્વિસમેન માટે 100. તમારા મિત્રો આમાં પણ 2 થી 5 માર્ક સુધીનું ગ્રેસિંગ અપ ડાઉન રહેશે, એટલે ખાસ નોંધ તમારે લેવી. ત્યારબાદ EWSમાં પુરુષોમાં 122, મહિલાઓમાં 83.25, એક્સ સર્વિસમેનમાં 97.60. તો મિત્રો EWSના કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે પણ ઘણું થોડુંક વધારે મેરિટ અટક્યું એવું લાગશે, અટકશે, તો ખાસ નોંધ લેજો. ત્યારબાદ SC કેટેગરીમાં 118 પુરુષોમાં, મહિલાઓમાં 96.75 એટલે કે તમારે 97 જ ગણવાના રહેશે મિત્રો. ત્યારબાદ એક્સ સર્વિસમેન માટે કોઈ જગ્યા છે નહીં, ખાસ નોંધ લેવી તમારે. હવે આવશે SCBC એટલે કે OBCના વિદ્યાર્થીઓ માટે, જેમાં પુરુષોમાં 123.25, મહિલાઓમાં 98.25 અને એક્સ સર્વિસમેન માટે 98.60 એટલે કે 97 તમારે ગણવાના રહેશે. OBCના વિદ્યાર્થીઓ માટે પણ સૌથી ઊંચું અપડેટ કટ ઓફ અટકવાની શક્યતા છે મિત્રો, તો ખાસ નોંધ લેવી તમારે. હવે ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 91 અને મહિલાઓમાં 80 આડેવડે રહેશે મિત્રો, એટલે તમારે ગણતરી રાખવાની રહેશે મિત્રો. અને એક્સ સર્વિસમેન માટે કોઈ જગ્યા છે નહીં, એટલે ખાસ નોંધ લેવી. આમાં કદાચ ફિમેલ કેટેગરી માટે કોઈ પણ જગ્યા હોતી નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કદાચ
ગવર્મેન્ટનો નવો નિયમ આવે તો પણ વધારે ટકવાની શક્યતા છે. તો આ હતું મિત્રો અરુણભાઈ દ્વારા અંદાજિત કટ ઓફ મિત્રો. અને શું 135 સુધીનો હશે તો પણ તેનો વારો આવી જશે મિત્રો. અને નવી ભરતી આવવા જઈ રહી છે તો તમારા આવવાનો વારો ન હોય તો લાગી જજો નવી ભરતીની તૈયારી કરવા, જેથી કરી આવતી ભરતીમાં તમારું નામ પ્રથમ આવી શકે. તો મિત્રો આવી અપડેટ મેળવવા આજે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. ટેલિગ્રામ ચેનલને ફોલો કરી લો. નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની લિંક છે, ત્યાં જઈને ફોલો કરી લેજો મિત્રો. અને જેથી કરી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચતી રહે આવી નવી. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.